નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. દેશભરમાં ગુંજી રહેલા નીટ પેપર લીકનો મુદ્દો હવે વધુ ઘેરો બન્યો છે. વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત કલેક્ટર કચેરી ખાતે આજે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર પાઠવીને કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. નીટ પેપર લીકના દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ સાથે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યું હતું અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં એનટીએનું તટસ્થ ઓપરેશનલ અને વાર્ષિક સાયબર સિક્યોરિટી ઓડિટ કરવાની તેમજ તમામ પેપર લીક કૌભાંડોની સમયબદ્ધ, ન્યાયિક અને ફરજિયાત સીબીઆઈ તપાસ કરવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત જાહેર પરીક્ષા અધિનિયમ 2024 હેઠળ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી ગુનેગારોને બિનજામીન પાત્ર સજા અને ભારે દંડ કરવાની તેમજ પ્રશ્નપત્રો માટે ટેમ્પર પ્રૂફ એન્ક્રિપ્શન સિસ્ટમ લાગુ કરવા ભાર મૂકવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓના નુકસાન સામે વળતર નીતિ, ફાસ્ટ ટ્રેક ફરજિયાત નિવારણ સેલ અને સ્વતંત્ર એક્ઝામિનેશન ઇન્ટિગ્રિટી કમિશનની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે. એડવોકેટ કિશોર પિલ્લાઈ અને એસોસિએશનને સ્પષ્ટ કર્યું છે કે પેપર લિંક એ બંધારણના અનુચ્છેદ 14 અને 21નો ભંગ કરે છે. आज वडोदरा पेरेंट एसोसिएशन के लीडरशिप में लेटेस्ट जो एग्जाम्पल है नीट एग्जाम्स का जो लीकेज हुआ और स्टूडेंट्स के जेन्युइन डिमांड्स को लेके दिल्ली में जो शांतिपूर्वक आंदोलन कर रहे थे उनको ऊपर लाठीचार्ज हुआ. जब जेन्युइन डिमांड्स लेके विद्यार्थी अपना मांग लेके रास्ते पर उतरते हैं, उनको सुनाया नहीं जा रहा है, लेकिन उस बदले उनका ऊपर अत्याचार पुलिस तरफ करने आते हैं. तो वडोदरा पेरेंट एसोसिएशन जैसे एक जिम्मेदार ऑर्गेनाइजेशन को लगा कि हमें भी विद्यार्थियों का समर्थन में आना बहुत ज़रूरी है. नीट एग्ज़ाम जैसा एग्ज़ाम्स जब लीक होता है वो बंद करने के लिए 2024 ईयर 2024 में पब्लिक एग्जामिनेशन प्रिवेंशन ऑफ अनफेयर प्रैक्टिसेस एक्ट करके एक एक्ट इंडियन पार्लियामेंट में पास हुआ. ऑनरेबल इंडियन प्रेसिडेंट ने उस एक्ट को मंजूरी जून 2024 में दिया और उस एक्ट का पीछे का मकसद ये था कि एग्जामिनेशन लीक होता है उसमें एक मेन मुद्दा उस एक्ट का अनफेयर लीकेज बंद करने की. जब उस एक्ट का चलते 2024 में एक्ट पसार हुआ, 2024 में जून महीने के बाद में सीबीआई ने यूजीसी नेशनल एलिजिबिलिटी टेस्ट यूजीसी एनईटी एग्ज़ाम्स पेपर जब लीक हुआ, उसके बाद में नीट यूजी एग्ज़ाम पेपर लीक हुआ, सीबीआई ने 2 एफआईआर करी, चार्जशीट किया. फिर भी ये एक्ट जो ऑर्गेनाइज क्राइम बंद करने के लिए जो एक्ट करने में आया उस क्राइम को रोकने में कामयाब नहीं हुआ. 2024 में भी उसी गुना रिपीट हो रहे हैं. जब ऑर्गेनाइज क्राइम का हर एक मेंबर को अगर सीबीआई अरेस्ट करने में कामयाब हुआ होता, जेल में डालने में कामयाब हुआ था, 2024 के बाद में हिस्ट्री 2026 में वापस रिपीट नहीं होता. तो हमारा मांगनी है कि नीट एग्ज़ाम जैसे एग्ज़ाम कंडक्ट करने वाला एनटीए को प्रॉपर रिस्ट्रक्चर करे, इंक्रिप्शन वाला एग्जामिनेशन पेपर्स लाए, साइबर सिक्योरिटी ऑडिट हो जाए. अलग अलग मांगनी हमने किया. आज वड़ा प्रधान ने जाहिर किया कि हमारा एक मांगनी जो था कि स्पीड ट्रैक कोर्स का रचना करने में आज उन्होंने प्रॉमिस किया कि स्पीड ट्रैक कोर्स सेटअप करेंगे. इसी तरह आगे इस प्रॉब्लम का सोल्यूशन अगर नहीं आएंगे हम लोग मैदान में रहेंगे और बच्चों का हित में हम लड़ना चालू रखेंगे. આવેદનપત્રમાં દિલ્હી ખાતે પોતાના હકની લડાઈ લડી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જની ઘટનાને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી. વાલીઓએ માંગ કરી હતી કે વિદ્યાર્થીઓ પર બળ પ્રયોગ કરનારા જવાબદાર પોલીસ અધિકારીઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. નીટની પરીક્ષાનું પેપર લીક થયું. નીટની પરીક્ષા એટલે આ દેશમાં ડૉક્ટરો બનવા માટેની પ્રાથમિક પરીક્ષા. જ્યારે પેપર લીક થયું અને ડફોડને ઠોઠ નેતાઓના છોકરાઓને જ્યારે ડૉક્ટર બનાવી દેવાની યોજના થાય તો આ દેશના લોકો, બીમાર લોકોની શું હાલત થશે? અને જે વિદ્યાર્થીઓ હોશિયાર વિદ્યાર્થીઓ તજજ્ઞ છે, જે લોકો નીટની પરીક્ષા પાસ કરવાને સક્ષમ છે, એવા લોકોને અન્યાય થયો ને એમને સામાન્ય પટાવાળા બનવું પડે એવી હાલત જ્યારે આ સરકાર સર્જે છે ભાજપની, ત્યારે આ સરકાર જ્યારે નીટના પેપરો લીક થયા એની સામે વિદ્યાર્થીઓ શાંતિથી બંધારણમાં આર્ટિકલમાં જે અધિકાર મળેલો છે પોતાની રજૂઆત કરવાનો, ગાંધીજીએ કદાચ આંદોલનમાં
અંગ્રેજો સામે કરેલું ત્યારે અંગ્રેજોએ પણ આવી બર્બરતા નથી વાપરી અને આવી રીતે ઢોર માર્યા નહોતા. એટલી ખરાબ રીતે પોલીસ છે કે ડ્રગ માફિયા છે ખબર ના પડે, કેમ કે નેમપ્લેટ વગરના માણસો આવીને દંડાથી માર્યા છે અને ગોદા માર્યા છે. અને ઉપરથી વિદ્યાર્થીનીઓ, બાળકીઓ, છોકરીઓને પુરુષ પોલીસવાળાએ ખરાબ સ્પર્શ સાથે ખોટું બિહેવ કરેલું છે, જે દેશ અને દુનિયાએ જોયું છે. તો આ દેશમાં નાગરિક તરીકે એક શરમ આવી જોઈએ, કેમ કે આ ઇન્ટરનેશનલ મીડિયાએ જર્મનીમાં, અલ જઝીરામાં, CNN પર, BBC પર આખી દુનિયાએ જોયું છે ને વિશ્વગુરુના દેશમાં શું ચાલી રહ્યું છે. તો આની સામે આ વિદ્યાર્થીઓના સપોર્ટમાં આજે પેરેન્ટ એસોસિએશને જે મેમોરેન્ડમ મોકલ્યું છે વડાપ્રધાનને, એના સપોર્ટમાં અમે વિશ્વામિત્રી બચાવ સમિતિ તરફથી એમને સહયોગમાં આવેલા છે. પેરેન્ટ્સ એસોસિએશનને ચીમકી ઉચ્ચારી છે કે જો પેપર લીક કરનારાઓ અને વિદ્યાર્થીઓ પર અત્યાચાર ગુજારનારાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો વાલી મંડળ દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓની સાથે રહીને આંદોલનને વધુ તેજ બનાવશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.